ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો જે છે આપણો ટૉપિક છે કાય ચિકિત્સા. અત્યાર સુધી આપણે જે છે કાય અને ચિકિત્સા બંનેની ડેફિનેશન અલગ અલગ વિશે વાત કરી, પણ આજે આપણે વાત કરવાની છે ભેગી કાય ચિકિત્સાની જે ડેફિનેશન છે એના વિશે આપણે વાત કરવી છે. તો કીધું છે કે કાય ચિકિત્સા નામ સર્વાંગ સંસરિતાનામ વ્યાધિનામ જ્વર રક્તપિત્ત શોષ ઉન્માદ અપસ્માર કુષ્ઠ મેહ મેહ એટલે કે પ્રમેહ અતિસાર આદિનામ ઉપશમનાર્થનમ. એટલે કે કાય ચિકિત્સા શું છે? તો કે એક પ્રકારનું એ નામ છે કે જે સર્વાંગ સંસરિતાના વ્યાધિ, કે જે બધે જ આખા બોડીમાં રહેલા વ્યાધિ જેવા કે જ્વર, રક્તપિત્ત, શોષ, ઉન્માદ, અપસ્માર, કુષ્ઠ, પ્રમેહ, અતિસાર આદિનું શું કરે છે? ઉપશમન, એટલે કે એને શું કરે છે? ક્યોર કરે છે, પ્રિવેન્ટ કરે છે. ઓકે, તો એને ટ્રીટ કરે છે. તો એને કાય ચિકિત્સા જે છે આખો પોર્શન આપણે અધ્યાય જે છે કહેવામાં આવે છે, આખો સબ્જેક્ટ જે છે આખું જે છે વર્ણન જે છે આયુર્વેદની અંદર કાય ચિકિત્સા નામે થયેલું છે, કે જે આ બધા ડિઝીઝનું શું કરે છે? નાશ કરે છે, એને ટ્રીટ કરે છે, અને સર્વાંગ સંસરિત વ્યાધિ હોય એને જે છે ટ્રીટ કરે છે, અને કાય ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કાય ચિકિત્સાની ડેફિનેશન કીધી છે કે જાઠરમ પ્રાણીનામ અગ્નિ કાયથી અભ્યતે, એટલે કે બોડી જે છે કોઈ પણ હ્યુમન બોડી એની અંદર જાઠરાગ્નિ હોય, એટલે પ્રાણીઓની આ જાઠરાગ્નિને પણ શું કહેવામાં આવે છે? કાય કહેવામાં આવે છે. અને એ અગ્નિની ચિકિત્સા જે છે એને શું કહેવામાં આવે છે? કાય ચિકિત્સા. આપણે વાત થઈ હતી આગળ કે કાયનો આપણે જ્યારે ડેફિનેશન વાત કરતા ત્યારે એની અંદર હતું કે જાઠરામ પ્રાણીનામ અગ્નિથી કાયથી અભ્યતે. આ પહેલી જે વર્ડ છે એટલે કે જે જઠરાગ્નિ છે, બોડીની જે જઠરાગ્નિ છે, ઓકે, તો એને શું કીધું છે? આપણે કાય કીધું છે. તો જ્યારે અગ્નિ વિષમ બને છે, આ અગ્નિ જ્યારે વિષમ બને છે ત્યારે એની ચિકિત્સા જે કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કાય ચિકિત્સા. એટલે કે જે અગ્નિની ચિકિત્સા કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? કાય ચિકિત્સા કહેવામાં આવે છે. ઓકે, અને રોગ નિદાનમાં તો કહેલું છે કે દરેકે દરેક ડિઝીઝ જે છે અજીર્ણના કારણે થાય છે. અને અજીર્ણ કોના કારણે થાય છે? તો કે અગ્નિની વિષમતાના કારણે થાય છે. તો અગ્નિ જે છે જાઠરાગ્નિ, એની ચિકિત્સા કરવી ખૂબ જરૂરી છે, અને એને શું કહેવામાં આવે છે? કાય ચિકિત્સા કહેવામાં આવે છે. એ આ શ્લોકની અંદર વાત કરવામાં આવી છે. કાય ચિકિત્સા ઇતિ કાયસ્ય અંતરગ્નિ ચિકિત્સા, તો કે બોડીની જે અંતરની અગ્નિ છે એની ચિકિત્સા, કે જે મેટાબોલિઝમ લેવલે જે છે બોડીના જે છે મેટાબોલિઝમ એની જે પ્રોપર કરે છે એને શું કહેવામાં આવે છે? કાય ચિકિત્સા કહેવામાં આવે છે. એવું નહીં કે ગેસ્ટ્રિક જે છે ખાલી જઠરાગ્નિ, પરંતુ જે સેલ્યુલર લેવલ ઉપર મેટાબોલિઝમ થાય છે, ઓકે, સેલ્યુલર લેવલ ઉપર જે મેટાબોલિઝમ થાય છે એને પણ શું કહેવામાં આવે છે? એને કાય કહેવામાં આવે છે. અને એની ચિકિત્સાને કાય ચિકિત્સા કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ કાય ચિકિત્સાની ડેફિનેશન. પહેલી છે કે સર્વાંગ સંસરિત જે વ્યાધિ છે, જ્વર, રક્તપિત્ત, શોષોન્માદ, અપસ્માર, કુષ્ઠ, મેહ, અતિસાર આદિ ઉપશમન જે છે કરે છે કાય ચિકિત્સા. બીજી વસ્તુ કીધી કે જાઠરાગ્નિનું જે છે પ્રોપર કરે છે એને પણ કાય ચિકિત્સા કહેવાય. અને ત્રીજી વસ્તુ કીધી કે અંતરગ્નિ, કે જે મેટાબોલિઝમ લેવલની અગ્નિ છે એને પણ જે છે કાય ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ચિકિત્સા ચતુષ્પાદ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.